જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. એટલે બહુ વહેલા મેં જય શ્રી કૃષ્ણ કરી લીધા. કાલ હાવ મોડા કર્યા હતા ને એટલે અને સવારમાં જો બધા પોતપોતાનું કામ કરે છે અને આ બાજુ મમ્મી શાક સુધારે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો જો બે બેન એવી પાણી પી લીધી, ભાણા કરી લીધા, ગોરા કરી લીધા. હવે સ્ટાર્ટ કરી નાખું અને પછી પોતા કરી કપડાં ધોઈને આપણે તૈયાર થવા માંડીએ. જતાય હરખાય સરખે તે ખરી ને અને મમ્મીના ઘરે જવાના કા તો એના હાઈ ગરમ થાય. હાલો તો અહીંયા કામ આલે હવે જીરીક મારા પપ્પાને ને બધાને તમને મળાવો. અહીંયા આપણો રૂમ દરવાજો ખુલ્લો. હેલો હાલો ભાઈ, તો આ માણસને નીંદર આવતી નથી. નીંદર આવવાનું કંઈ કામ એવું હોય કે તો તમે જરી કોમેન્ટમાં જણાવજો જેનાથી નીંદર આવી જાય. 4 વાગે ઉઠી માવો ચડાવી લીધો. જતાય આજ હોવાનો મોકો હતો. સાંજે વાત કરતા હતા ને કાલના વેઠિયા કે હોવું જ છે પણ ના વેત આવ્યો. નીંદર ના આવે તો શું કરે માણસ? હાલો ગાઈસ, તો આપણે જવાનું છે મામાના ઘરે. તો આપણે થઈ ગયા અહીં રેડી, મસ્તીના નાહી ધોઈને તૈયાર થઈ ગયા અહીં અને અંદર મમ્મીની બધા તૈયાર થઈ ગયા. હવે બેગ જી થોડું ઘણું અંદર નાખવાનું હોય બધું રેડી કરે. આઈ એમ રેડી. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, મારે જવું છે મારી સાસરીમાં. આપણે થઈ ગયા હે રેડી. આજે છે શનિવાર એટલે સેવિંગ કરાવ્યું નથી. જોકે દુકાન જ બંધ હતી. લોહી પીધું પણ એની ફોન જ ના ઉપાડ્યો. પછી આવતો રહ્યો ભાઈ રોગ. શું કરે? આમ જઈએ. હવે મને બધા ઓળખે છે. ઠેલો એ ઉપાડતો નથી મમ્મી. વીરો ઉપાડવા લાગ. આટલી પાવર આવી ગઈ મામાને ઘેર જવાની હતી. હાલો ભાઈ, તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ ને. હવે કાઢી મોટી ગાડી, કેમ કે આ બધું આમ તો જો કે ટોલી લઈ જવાની જરૂર છે પણ અરે ટ્રેક્ટર લઈ જવા. એકવાર બળદ ગાડું લઈને ગયો હતો. હાચી હા, ઓહો હાલો લઈ જાય પણ બળદ એક જ છે. હવે ગાડું નથી ને. હા, ગાડા બેહવાની મજા અલગ હતી હો. પણ હાવ તમારે કોઈ દી બહુ ભાગમાં નહીં આવ્યું. હું તો બેઠી ને તા. હાલો ભાઈ, ભાગમાં આવે તો વળી કોક દીક બળદ ગાડું જોડ્યું. અટાણે જાવ ને બળદ ગાડું લઈને તો હું ગયો તો ઓસાડ બદલાવ્યો હતો ને ચોખંડાવાળા હુતાઈને બનાવ્યો હતો. ઠીક આ ગાડાની ઉપરનું જે પાટિયું હોય ને હા એને ઓસાડ કહેવાય. ઠીક હા એ બદલાવ્યો હતો એટલે તે દી હું લઈને ગયો તો. બાકી હાલો ભાઈ, પાવડા જેવા નખ ચીપીઓ નાખવા જ દીધવાની અને કોઈ કોઈ કે નહીં ખબર. હો તો ભાઈ હરકત વાંઢિયું ભરી લીધું હે. હાલો ગાઈસ, આ બાજુ મારા પપ્પા બહાર કાઢે છે ગાડી. વીરુ પડદો પકડજે. અને આ બાજુ આપણે ટાંકો ભર્યો હતો ને ત્યાંથી બધું પાણી હે ને બહાર નીકળી ગયું ડેલેથી. અને અડધું ત્યાં પવાઈ ગયું. એક જણ કોઈક ફાયદો થયો, જાડવાને પવાઈ ગયું. ભાઈની ડ્યુટી ગમે તે ગાડી અંદર મૂકવાની હોય તે પડદો પકડવાનો, બહાર કાઢવી હોય તે પડદો પકડવાનો અને ગાડી ધોવામાં બાપુની હેલ્પ કરવાની. ઓલો વિડીયો ક્લિપ આવે ખબર કે આમ ધક્કો મારીને બહાર કાઢતા હોય. હાલો તો પપ્પા એની ડ્યુટી કરે છે ગાડી સાફ કરવાની. આ બધું ભાઈએ જો સામાન બધો એડ કરી દીધો અંદર ને બે ગયા. ઘણી ઘણી સાફ કરીએ. હા હરીમ જવાની હતી. ત્યાં જઈને ગાડી લઈને કહેવાનું સ્વાગત નહીં કરોગે અમારા. સ્વાગતનો આચાર હોય તો કરે ને. આપણે કઈ જીરાને વાત કરતા કરતા જાય એમ જ કહેવાય ને. હો હાલો તો અમારા જલાભાઈને હમણાં ભાઈ રેડી નથી. બહુ એને તાવ જેવું આવે છે. એ અહીંયા ટીવી જોઈ પછી ઘોડિયા મારે ને કા હવે બહુ વાંધો નથી ને. શું દુખે?
તાવ આવ્યો હે ગોટા દુખે ગલપી ચડ્યું છે હે ભાઈ ભેગો આમ જો ઈ રજાઈ હોય ને અહીંથી આમાં હોલ બોલાય તો માખી ઉડી જાય હો ને આમ જઈ મામાને ઘેરે હે મને ખબર है तुम जाइयो तन बाय बाय केवा આવી હાલો તો વચ્ચે અમે જરાક વરી બ્રેક લીધી કા એક સ્ટેશન કરી હી કાકાની વાડી હાલો જરાક બોર ખાઈ આવી તો સુરભીન મમ્મી એનું કંઈક કામ પતાવી લઈએ જો જાય એ તારી તો જાય છે ફૂલ સ્પીડમાં તમાર બોરની મોજ માણવી હા બોર ખાઈ લે કાકાની બોયડીમાં કદાચ હશે બાકી ખબર હા નહીં હે હે છે ઘણા છે અમારે હે ને બાથરૂમ વાળી જે આપણી બોયડી છે ને એ આજ કલમ કરેલી છે ઉમાંથી ડાયરથી કાપીને કલમ કરી હતી ઓલી માં અંદર હે તારી મીના હા એ હે આ હે બધી એક જ છે ઠીક આ કાકા નહીં અરે એમ નહીં હું ખાલી બોરનું પૂછું બોર ખાઈ લઈ હાલો તો અહીંયા બોયડી છે આમાં બોર નામી આપણે તો બધા ઓવરમાં મીંડા છે ઓલી બોયડીમાં એમ હે થોડા ઘણા અને અહીંયા ખારેક આવી ગઈ કટ 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 નથી કે સાતું હટાડું ઓલી બાજુ છે આવી ગઈ જાવ ભાઈ જઈડું હલવાઈ રહ્યું હતું આપણી પાણાવારીનો માર્ગ છે જો કોતરી હારી કામ હવા ઉડાડવા કે હાલો તો મસ્ત એવી ગાડી હાલતી હતી તાતા ડાર્ક માંથી અંદર ઘૂસી ગયું પાછું ઓલું હતું ઓભાંગડીનું કાંટા નામી હતા કાઢી લીધું એટલા સ્ટ્રોંગ થઈ શાબાશ હું તો કેમ જાણે વિદેશમાં રહેતી હો વિદેશના ઘણા જોતા હે ને એટલે હા હા એને ખબર પડે કે ઇન્ડિયાના આવા હે સ્ટ્રોંગ એમ ને બરાબર હવે તમે ડ્રાઈવ કરો કેમ કે ડ્રાઈવ કરતા કરતા ફોનનો યુઝ નહીં કરવાનો બરાબર ને હા કહેતા હતા ભાણજી દાદા ગયા નહીં કઈ ગયા પછી સીટ બેલ્ટ બાંધવાનો હા એ કઈ ગયા હા તો બાંધ લેવાય ને આટલે તમે કોઈ ભટકે નહીં ને ક્યાંય ભટકાય નહીં જો આપણું ધ્યાન હોય તો નકર કઈ ધડાકો થાય કંઈ ખબર ના પડે સીટ બાંધવો જરૂરી છે ચાલો બાંધ હા એમ રેડી 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 હવે શાંતિથી ડ્રાઈવ કરવાની સમજાણો જો ભાઈ આપણી પાણાવાળી આ બાજુ આવી ગઈ છે પણ કાકાની વાડી આડી છે પેલા આ કાકાની વાડીની વાડ છે આપણી ઓલી બાજુ હે એટલે બહુ અહીંથી દેખાય નહીં એમ ના બાજુ મમ્મી શાંતિથી બેઠા આવે એટલે ઠેલા નાચવી તડકો આવે ઓલું નીચું કરી લ્યો બધા દ્વારકા જ જતા હે હવે કેમ્પ ને બધું મસ્ત મસ્ત હોય હાલો આપણે આ લઈને જઈ ઠીક છે ખાવા હતું હાલો આવી ગયા અમારી મમ્મી દરવાજો ખોલી દેવો પડીએ બા કહી દે હે ઘેરે કહી દે નાના ને ઘેરે કે એક રૂમ ખાલી કરીને રાખજો એક કબાટ ખાલી કરી રાખજો હા માંડી માંડી આવી ગઈ એને કઈ એક રૂમ ખાલી કરી રાખો કબાટ ખાલી કરી વાડી ઉતારી હવે વિમાન આવતા હોય તો હું કાસુર મે ક્યાં જય શ્રી કૃષ્ણ બોલાજો હે હા આવો આવો ઓ નીચે બોલાજો મજા આવો તમને કેમ સારું હા મજા મજા હે હા માન હા ખવડાવવું પડે તો થાકી નથી હા ખરવા ને એવું આવી ખરવા હમણાં છે પેલા હે ને વ્યાણી તે 45 મોટેક આવી ગયું પગમાં 15 દી માંડ હમી થઈ તો ખાવા માંડી તમારી ખરવા આવી ગઈ બીજે દી ખરવા આવીને 7-8 દી થઈ ગયા વાત ખાઈ હે વળી બરાબર ના હવે થઈ જશે બે ત્રણ દી ભરી દીધી ખરીયું હરી ગયું બધું મોઢામાં જો નથી બરાબર હા મોઢામાં પેલા ચાંદી જેવું હતું રામ રામ તારા
આ બાથરૂમમાં કેવી ગોપો ક્યાં ગોપો પોપો ભગવાન બધા નહીં જતા તો કેદી પછી આ બાથરૂમનું કામ આવેલું તાવ આમાં બાર માર પપ્પા ઉભા ને તાવકારો દેવા જતા તારા મેળનું જ છે જો ઓલા પડ્યા ઝીણા એવું હોય તો એના જ્યારે બહુ વસમું લાગે બહુ વસ્તુ અહીંયા કરું આ કાન હે વાતું પૂરી દવા હજી ભેરી ચાલુ છે તો એ હવે દુખાવો છે હે? હાલો ચા પીવા ચા હવે અહીંયા જરાક પેલા અહીંયા જાવું પડે પછી અહીંયા હા પછી હાલે તારે ધ્યાન રાખવાનું બધું હા એ થોડા ભણવા નથી ગયા હું ઠેલા ઘર મારી ગયા આ કે હું બારા મૂકીને હું તો ભાઈ ગોથી જોઈ કનો જીવ રેફા ગડબડી આવે ગોથા ખાતો ગોથા ખાતો ખબર પડી ગઈ ભોટી જયો પપ્પા તમે ઘરના પાસે મારા બાપા પૂછ્યા તાતા હું શેનું રબી આનો ખાવા જોઈએ હમું નથી મારા બાપા હોટી કાપે અને આ હોલ બોલે ને એમ કે હાલો અને ભાડવાડી માં લઈ જાવ મારવાડી કે હાલો એમ જ છે મારા બાપા ના તો એ તો પછી દોડતો આવી જવા એવું દેશ થી ગયો જઈ હું મળે નંબર બોલે મારે આપણે ચાલો કેમ ચેક મન મારો આ નહીં કે મારો બોલે મારો પણ જાવ નહીં એટલે એક તરફ દીકલા કાન મોટરસાઇકલ લઈને આપણે હેરો ખટારો હતો ખબર છે અહીંયા મોટરસાઇકલ બાપા રાઈતી ખટારો રાઈતી આવ્યો નથી ગાડી લઈ ગાડી મોટરસાઇકલ લઈ કાનો માથે ચડી એવું લાગે ગુલપેન લાડલો નાખી ઓલી સ્વિચમાં ભાગી લીધી આમ કહીને ભાગી પછી આ તો સામી નાખે જાય નહીં દાંડલો ભાગ જ લાગ્યો આ દાંડલો મેં ભાગવામાં આવી ગયા હાથી મૂકીને ભાગ્યો નાથી કે કને ભાગ્યું એનાથી એવડા હાથી કો ભાગે આમાં કોઈ દી ના ભાગે એ ઓલા મોટા ને ધંધા હોય અહીં તો કનન કે તી ભાગ્યો ના એ કે દેવાય ભાઈ ઓટાડી દેવે છોડી જાય ચાલ થામ વળી મને તો ખબર છે હાથી કો ભાગલ છે મોરે ચાવાનું મોરતા તમે ગાડીને એક જ નાખી હતી બિચારીને એક અનાનો હતો તો આ દાળમાં બધા આંગળા ઉઠી ગયો એમ બિચારી ખાટલો
હાલો ભાઈ, દેવેશભાઈની હસી મજાક સાંભળી લીધું છે ને હવે આપણે આવી ગયા એની વાડીએ. અહીંયા જો એની વાવ છે અને આ છે પાણીનો ટાંકો જરમ. બહુ મસ્ત જબરું બધું છે ને અહીંયા જો દેવાતને મેન વાવેતર છે કલંજીનું. જો ભાઈ આવી રહ્યા કલંજી. આ ટાઈપની હોય કલંજી અને પાકીએ ને એટલે પીરી ડેડી થઈ જાય અને અંદરથી કાળા બી નીકળીએ, ડુંગળીના બી જેવા. દવામાં ને ઘણી જગ્યાએ ઉપયોગ થાય. અમુક લગભગ આથણાનો મસાલો બનાવીને એમાંય ઉપયોગ થતો હોય. વધારે પડતી દવામાં જાય. આ વર્ષે બહુ વાવેતર છે કલંજીનું. એકંદર કલંજીનું વાવેતર બહુ વધારે છે આ વર્ષે. અહીંયા છે જો આ જમીન પરખાઈ જાય. જો આ કાબુલી ચણાનો ક્યારો કર્યો છે. એના ઝાડવા ને છોડવા જોવો તમે ખાલી જવું જોઈએ. અને આ લસણ તો જો ગોઠણ આવ્યું છે અને આપણે હજી કર્યુંમાંથી કર્યું નથી થયું. આ લસણ બહુ મસ્તીનું છે. આવી કંઈક વાડી છે. આ પછી મારા ભાભાજી હહરાની છે ધાણા વાઢલ છે એ અને ઓલી ગુંદરી ઊભી. દેવાત મોટર ચાલુ કરે છે ને ટાંકાવાળી મોટર પરવાની પડી ને ચોટી ગઈ છે તો ઉપડતી નથી. તી અમે બે આવ્યા અહીં જરાક એને ઉપાડવા. આમાં મોટર છે ને એ ચોટી ગઈ છે. હાલો આપણે છે ને ચણા ખાઈ. આપણું બીજું કંઈ કામ નથી અહીંયા. આ કાબુલી ચણા છે, જોઈ લ્યો. આ મસ્ત છે કૂણા માખણ જેવા. હાલો મિત્રો, આપણે ગામતરું કરીએ આવ્યા છે. ઘરે આવી ગયો છે ને હવે જાઉં છે વ્યારું પાણી કરવા. તો હાલો મારી હારે. ઘર એટલે આપણો દુનિયાનો છેડો એટલે ઘર. સોરી, આડાવરું થઈ જાય છે ભાઈ હમણાં. હવે ખાવાનું તૈયાર છે. અમારે રાજુભાઈ ભાણમ નાખે એટલે ખાઈ લેવાનું હે. કરે રાજુભાઈ? તો જો અહીંયા છે ને રોટલા છે. એક તો ખાવા જોઈએ ને કરે છે. એક તો જોવે છે. હાલો ભાઈ વ્યારું કરવા. શું છે મેનુમાં રાજુભાઈ? આજે ટોમેટો શાક બપોરનું. બીજું શું છે? ના બીજું હવે જ નહીં હોય કંઈ. ઉપર છે ગેસ ઉપર. એમાં તો ખીચડી હે. સારું મેળવી ખાઈ દો. સરસ બાબા ખાઈ નહીં. એ રીતે શાક ભાવે તો ભાઈ મસ્તીનું સરગવાનું શાક છે. હાલો ખાઈ લે. બોલ બોલ આવો. હાલ તારી ગાડી મેળમાં આવી કે નહીં? હા ઉધર એક છે ને ઉઈટી વહી ગઈ ને. ઉઈટી વહી ગઈ. ચલકું મીઠું લઈ લે થોડું. ભાઈ અમારે જલ્લાભાઈની ગાડી મેળમાં આવી છે થોડી. આમ જો વાત કર કંઈક. હવે મેળમાં આવી ગયો. સોનલ નાખી દે ને ભાણો. જય શ્રી કૃષ્ણ. તમે મીમાની ખાઈ આવ્યા કે? હો મીમાની ખાઈ આવ્યો. કંકોત્રી લઈ આવ્યા. હવે બ્રેક નથી ટૂંકમાં. કાલ નથી ખાલું પછી લાગી જ જવાનું બધાને મહેમાની ખાવા. કંકોત્રી વાળાને ધક્કો નાખ્યો ને અહીંયા બેથી પૂરી ના એની નથી. ચોખંડા વાળાને નથી લીધું. તો આ તો તથ્ય નહીં. લોટી ઉત્સવ. હા તને નહીં દીધું. હા અને ખાવ નહીં. હા ખાવ નહીં ઈ કોઈ. દઈ દેતા જીરા ડબલું ને આલો બેસી જાવ. દહીં નથી ખાવું તારે હો. શરદી હે ને એ ના ખવાય. એ હરગવાન હાકમાં ન ખાઈ ખાવું હોય તો. આ શાકમાં મસ્તીનું કરતો. એમાં જીરું નાખી દેજો કા.
ઓલું ટમેટાનું કોઈ ખાહે ને કે મને આવું ના કોઈ નથી. હાલો યારું કરવા ભાઈ. જો હવે બધી ડીશું રેડી થઈ ગઈ છે. ભલે ખાઈ પી લીધું છે. ખાઈ પીને આવી ગયો છું ઘરે. હવે બનાવવાનો છે માવો. માવો બાવો ચડાવીને વિડીયાનું કરવા માંડી એડિટિંગ. પછી વહેલેથી જો નીંદર આવે તો જાન છૂટે ભાઈ. નીંદર કરવાનું મન છે. એકવાર ફૂલ ભરપેટ નીંદર થઈ જાય ને તો કંઈક શરીરમાં સ્ફૂર્તિ આવી જાય. હાંધા બધા ટૂંકમાં કળતર કરતા હોય ને એ ટાઈપનું ફીલ થાય છે. આજ તો આખો દી કે આમ બ્રેક જ હતી પણ નીંદર અધૂરી હોય ને એટલે આ પ્રશ્ન થાય. આપણે અહીંયા વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.